હેલો ગાઈઝ, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું દાળ ઢોકળી। એના માટે મેં ઘઉંનો બારીક લોટ લીધો છે, 1 વાટકી। આપણે હવે લોટ બાંધી લઈશું। એમાં મસાલા એડ કરી દઈશું, ધાણા જીરું, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું અને થોડીક કસ્તુરી મેથી અને 2 સ્પૂન જેટલું આપણે તેલ એડ કરી દઈશું। લોટ બંધાઈ ગયો, હવે દાળ ઉકાળી લઈશું। 2 વાટકા તુરની દાળ બાફી લીધી હતી। હવે આપણે દાળમાં બધા મસાલા એડ કરી દઈશું, ધાણા જીરું, હળદર, લાલ મરચું, આંબલી, ગોળ, સિંગદાણા મેં બોઇલ કરીને લઈ લીધા છે। હવે આપણે એડ કરી દઈશું દાળમાં। હવે આપણે પતલી પતલી રોટલી વણી લઈશું। આવી રીતના પતલી આપણે વણી લેવાની, પછી કટ કરીને આપણે દાળમાં એડ કરી દઈશું। દાળ ગરમ થઈ ગઈ અને એક ઉભરો આવે પછી આપણે ઢોકળી એડ કરી દઈશું। ઢોકળી બધી મેં કટ કરી લીધી, હવે આપણે દાળમાં એડ કરી દઈશું। આવી રીતના એક એક કરીને તમે નાખો ને અંદર દાળમાં, તો બધી ભેગી ન થઈ જાય। બધી ઢોકળી એડ કરી દીધી છે। હવે આપણે 10-15 મિનિટ માટે એને ચડવા દઈશું અને ચેક કરી લઈશું ચડી ગઈ છે એમ। હવે આપણે દાળ ઢોકળીનો વઘાર કરી લઈશું। એના માટે આપણે લઈશું તેલ 2 સ્પૂન જેટલું। મેં રાઈ નાખી દીધી। હવે આપણે નાખીશું જીરું, પછી બધા મસાલા એડ કરી દઈશું, પછી લીમડો એડ કરી દઈશું। વઘારમાં આપણે હિંગ એડ કરી દઈશું અને હવે કરી નાખશું વઘાર। મસ્ત દાળ ઢોકળી બની ગઈ છે। હવે આપણે કરી લઈશું સર્વ। આપણી દાળ ઢોકળી મસ્ત બની ગઈ છે। જો તમને દાળ ઢોકળીની રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।